સુરતમાં ખાનગી શાળાઓમાં હવે વન ટાઈમ એડમિશન ફી અને વધારાની ટ્યુશન ફી લઈ શકાશે નહીં. જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લામાં આવેલી તમામ ખાનગી શાળાઓને એફઆરસીના નિયમોનું કડક પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. એફઆરસીએ એક્ટની કલમ 10(4) મુજબ ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરાયેલ ફી સિવાય શાળાઓ કોઈપણ પ્રકારની વધારાની ફી જેમ કે વન ટાઈમ એડમિશન ફી અથવા વધારાની ટ્યુશન ફી લઈ શકશે નહીં. જો કોઈ શાળા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ભંગ કરી વન ટાઈમ એડમિશન ફી કે ટ્યુશન ફી જેવી કોઈપણ પ્રકારની ફી ઉઘરાવશે તો તેવી શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત ફી રિવિઝન કમિટી દ્વારા સર્ક્યુલર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એસએલપી જે દાખલ કરવામાં આવી હતી એ અનુસંધાનમાં તેનો વચગાળાનો જે રિપોર્ટ આવ્યો છે, વચગાળાનો જે આદેશ આવ્યો છે એને ધ્યાનમાં રાખી તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે એફઆરસી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે એ ફી સિવાય ઉપરાંત વધારાની પ્રવેશ ફી, સત્ર ફી અથવા તો ટ્યુશન ફી કોઈપણ પ્રકારની કોઈ શાળા લઈ શકશે નહીં. જો શાળા આ બાબતની ફી લેતી હશે, ધ્યાનમાં આવશે તો શાળાની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદાકીય કાર્યવાહી અંતર્ગત શાળાની તપાસ કરતાં જો માલુમ પડતું તો શાળાને 5 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જે પણ ફી લીધી છે એના કરતાં ડબલ રિટર્ન કરવા માટેની પણ જોગવાઈઓ છે. આ માટેની સત્તા સંપૂર્ણ ફી રિવિઝન કમિટીને આપવામાં આવેલી છે. અને જો વધારે બાબતની અંદર વિસંગતતાઓ જણાશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે.